અસહ્ય ગરમીમાં ટ્રાફિક બ્રિગેડને રાહત આપશે એસી હેલ્મેટ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બપોરનો અસહ્ય તાપ તન દજાડી રહ્યો છે. આવી આકરી ગરમીમાં પણ વડોદરા ટ્રાફિક પોલીસના જવાનો રસ્તાઓ ઉપર ઊભા રહી ફરજ નિભાવે છે. બળબડતા બપોરમાં આગ ઓગતી ગરમીમાં ફરજ નિભાવતા જવાનો માટે વડોદરાની આઈઆઈએમ ના વિદ્યાર્થીઓએ એક સુંદર આવિષ્કાર કર્યો છે. વિદ્યાર્થીઓ એસી હેલ્મેટ બનાવ્યું છે જે ગરમીમાં પોલીસોને રાહત આપશે. હાલ 500 જેટલા એસી હેલ્મેટ ટ્રાફિક પોલીસના જવાનો આપવામાં આવ્યા છે. આ એસી હેલ્મેટની ખાસિયત પણ ખૂબ જ છે. 20,000માં મળતું આ હેલ્મેટ સામાન્ય લોકોને પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડ મકવાણા ભરતકુમારે જણાવ્યું કે આ એસી હેલ્મેટ ખૂબ જ ઉપયોગી છે. ભર બપોરે અમને હવે કામ કરવાની અગવડતા રહી નથી. અને ખાસ કરીને લૂ લાગવા જેવી બીમારીથી પણ દૂર રહીશું. જેનો અમે આભાર પ્રગટ કરીએ છીએ. વડોદરા પોલીસ માટે આવા વધુ હેલ્મેટ ગુજરાત સરકાર પાસેથી ખરીદવામાં આવ્યા છે. આ હેલ્મેટની ખાસ વાત એ છે કે તેમાં હેલ્મેટની ઉપર જ ટચ કંટ્રોલ પેનલ છે. આ કંટ્રોલ પેનલ દ્વારા હેલ્મેટનું તાપમાન સેટ કરી શકાશે. આગળની બાજુએ નાનું બ્લોઅર છે અને પાછળની બાજુએ તેની મોટર છે. આ હેલ્મેટ ઉનાળામાં એસીનું અને ઠંડીમાં હીટરનું પણ કામ જ કરશે. ચેન્નઈની જાટ સેફ્ટી નામની ફર્મે આ હેલ્મેટ ડિઝાઇન કરી છે. આ ફર્મના સ્થાપકો આઈઆઈએમ ગ્રેજ્યુએટ છે. આ તેમનું સંશોધન છે. હાલમાં વડોદરા પોલીસ માટે 500 હેલ્મેટની ખરીદી કરવામાં આવી છે. આ હેલ્મેટ હાલમાં ફક્ત પોલીસ કર્મીઓ માટે જ ઉપલબ્ધ છે. જાહેર જનતા માટે નથી. વિદ્યાર્થીઓએ કરેલું સંશોધન હવે પોલીસ કર્મીઓને ઉપયોગી સાબિત થશે. આ હેલ્મેટની એકની કિંમત 20,000 રૂપિયા છે.